जुग जुग थी वाट जोती जोता जोता जड़िया मने कोई महाशायर ना मोती जोता जोता जड़िया मने महाशायर ना मोती सुर नर मुनि समय तू तो तरणा तुल्य छे चैत चैत नर तू तो तरणा तुल्य छे चैत चैत नर तो एक तरणा तुल्य से माटे चैत चैत नर चैत अया मरण प्रसंग से समय नी वाणी से बधुं गवातुं नथी आवड़तुं बधुं पण गवाय नहीं जेवो समय एवी वाणी से दुख संतो भक्तों ने पड़ेला से आपणे जेवुं कष्ट पड़े ने एवा संतो ने दुख पड्या छे पण रुदन कर्युं छे एमने होता रुदन कर्युं छे नथी कर्युं एवुं नहीं पण धणी हामो ठाकर हामो जगत हामो नहीं नरसिंह मेहता नो सामळियो मरी गयो ने हरिजन समाज में मेहताजी भजन करता था कोई अवाज दीधो कि मेहताजी तमारो सामळियो मरी गयो तो ठाकर हामो जोईने कि मारो ठाकर करे ठीक भाई एवं बोल्या मेहताजी रुदन तो एने कर्युं छे पण धणीना नामनो धणी हामो रुदन कर्युं छे वेदना तो एने थई होय ने एमज एक महापुरुष थया अबोटी ब्राह्मण था धीरा भगत आप एमनी बात तो सांभळी होय घणी वार आपणे बात करी छे पण समय ने अनुरूप से भजन એટલે ધીરા ભગત ને યાદ કરી અબોટી બ્રાહ્મણ વિધવા માતુશ્રી એના એક નાક દીકરા ધીરા ભગત ની 15-16 વર્ષની ઉંમર થાય છે માને ચિંતા જાગે છે મારા દીકરાનો ક્યાંક વ્યવહાર કરી દઉં ચિંતામાંથી મુક્ત થઈ જાવ ધીરા ભગત ને પૂછે ધીરા તારો વ્યવહાર કરવા જાઉં છું બેટા તે ધીરા ભગત ના પાડે કે માં મારો વ્યવહાર ન કરતા કેમ કે મારે તો साधु संतों की सेवा में रहવું છે भजन भाव में रहવું છે यात्रा करवी છે चार धाम की यात्रा करवी છે हूँ ई फरज में नहीं रही सकूं मां विधवा मां के बेटा मैं तारी पाछळ तो जिंदगी में गुमावी છે आखी आ बार ने आ बोझ तू मारी माथे नहीं उतार तो कौन उतारशे मानो प्रेम जोयो ने बे आहुड़ा माए पड्या तो धीरा भगत हारी गया कीधुं मां तने गमे ने એવું પાત્ર ગોતજે ને હારું પાત્ર ગોતીને એટલું વાત કરજે મારી એક વાત રાખજે કે મારી ઘરે એક સંતાન થાય ને એટલે મારે ચાર ધામની યાત્રાએ જાવું છે મને રોકી ન શકતા મને રોકતા નહીં કોઈ એટલી વાત કરીને વ્યવહાર કરજે માં મારો કોઈ વાંધો નહીં બેટા 2-5 કુટુંબના ગામ રખીડ્યા એવું પાત્ર મળ્યું માતાજી એવા મળ્યા કીધું કોઈ વાંધો નહીં મારે ધીરાનું હું અધવારું માંડીશ અડધું ઘર માંડું એક દીકરો છો ધીરા ભગતની ત્યાં पत्नी पाहेन मां पाहेन दीकरा पाहे विदाई लीधी कि हूँ चार धाम की यात्रा जाऊं छू जो जीवतो होईश तो पाछो वळीश बाकी जाजेरा जोहार एम करीने धीरा भगत थया हालता ई वात ने 25 वर्ष वीती गया दीकरो 25 वर्षनो थई गयो पाछो वतन याद आव्युं गाम याद आव्युं मां याद आवी पत्नी याद आवी दीकरो याद आव्यो पाछा धीरा भगत वळ्या ई बाजू गाम ने जापे जे आव्या ने तो हमें एक ननामी मळी
અર્થી એનું નામ છે નનામી, પણ છે નામ વાળી હો. એ તો એવું કઈ કામ નો કરીને તો નનામી, નો નામી એમ કઈ નામ નો થયું ને તો નો નામી એમ. નકર તો નામ વાળી વાલા હજી યાદ કરી છે આ મહાપુરુષોને આપણે, એ નામ વાળી હતી. પધારો બાપુ પધારો. જે નામ જે નામ. હમ એક અર્થી મળે છે, નનામી મળે છે. ધીરા ભગત જાપેથી ઊભી જાય છે કે મારા ગામમાંથી કોઈ સતલોક ગયો છે, મારી ફરજ બને, મારે શમશાને જવું જોઈએ, દાહ દેવા જવું જોઈએ. ધીમે ઈ જ ગામના પણ 25 વર્ષના વાણા વાઈ ગયેલા, ફકીરી હાલત થઈ ગયેલી, ગામના કોઈ ઓળખતા નથી. ધીરા ભગત દાગોની પાછળ ધીમે 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 હાલતા શમશાન આવ્યું, ચિતા ખડકાણી, સબને માથે મૂક્યું, દાહ દેવાનો આ ચિતા આખી હળગી ગઈ. છેલ્લે દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળે છે. છેલ્લે એક દાગુને ધીરા ભગત પૂછે, ભાઈ ગામમાંથી કોણ રામચરણ કોણ પામ્યું છે, કોણ સતલોક ગયું છે? તો એને જવાબ આપે છે દાગુ. દાગુ ઓળખતો નથી કે મારી હામાં ધીરા ભગત ઉભા છે. કે છે કે ભાઈ અમારા ગામમાં એક અબોટી બ્રાહ્મણનું ઘર હતું, ખોયડું હતું. હા, શું નામ હતું એનું? કે નામ ધીરા ભગત હતા. પોતે જ હતા. એ તો કઈ બોલતા નથી પોતે. હા ભાઈ, એમનો એકનો દીકરો હતો, મજૂરી કરતા સરપડંસ થયો. એની આ ચિતા જગે છે, આ ચિતા એની હળગી ગઈ છે. જેને એ 25 વર્ષથી મળવા આવતા હતા, જેનો મોં જોવા આવતા હતા, એની ચિતા માથે ઉભા હતા. મોં નો જોઈ શક્યા. પછી બાજુમાં ઈ દાગુ કઈને વહી ગયો, બાજુમાં ખાલી જોયું ને તો લાકડા હળગતા હતા, એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ધીરા ભગતે વિચાર કર્યો, બસ આવો સંસાર છે, આ પકડાય એમ નથી. શમશાનથી પાછા વળી ગયા છે, ગામમાં નથી ગયા. પણ ઠપકો ભગવાન આગળ રુદન કર્યો ને કેવું કર્યું? સંસાર ધવાડાના એ બાચકા હારે આવે નહીં કોઈ, હારે આવે નહીં કોઈ. રંગ પતંગ નો ઉડી જશે વાલા, રંગ પતંગ નો ઉડી જશે. આવો નવો રંગ નથી રહેવાનો બધાને, યુવાની કાયમ નથી રહેવાનો, રંગ બદલતો રહેશે. આ પતંગ છે. કોઈ સંતોએ આને પતંગ કીધી છે, કોઈ એક તારો કીધો છે, કોઈ તુંબડી કીધી છે, કોઈ ગોદડી કીધી છે. કબીર સાહેબે ચદરિયા કીધી છે, ચદરિયા જીની 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 રામ નામ રસ ભઈની. સવા બાપાએ આને એક તારો કીધો છે, રામ સાગર. એક તારો અરસ પરસે જો વાણી પાર રહ્યો વાગે. બધા સંતોએ આને નામ આપેલું છે. એટલે આનો રંગ ઉડી જાય છે એક સમયે. રંગ પતંગ નું ઉડી જશે, રેસે જેમ આંકડાનો થોર. ત્યાં વિચાર થાય કે આ થોર ને પતંગ ને હું મેળે છે. પણ મેળ છે. કેવો મેળ છે ખબર? આપણે નાના હતા ને બધા, આપણે હેડીના જે છે એને ખબર છે પતંગનો તો દોર અટાણે નીકળ્યો નવ રંગરંગી. પેલા એવી નહોતી પતંગ, હાથે બનાવવી પડતી. હાવણાની હળિયું લઈ એમાં થોરની ટીકડીયું મારી, ટીકડીયું. એ પતંગ તૂટી જાય, હળિયું નોખી થઈ જાય, પણ ઓલી ટીકડી ચોટી રામ નામની એને કાંઈ ન થાય વાલા. એમ જો કોઈ સત્કાર્યની ટીકડી ચોટી ગઈ છે, કોઈ રામ નામની ટીકડી ચોટી ગઈ છે, કોઈ ભક્તિ ભાવની ટીકડી ચોટી ગઈ છે, એનું તો કામ થઈ ગયું, એનું કલ્યાણ થઈ ગયું. રંગ પતંગ નું ઉડી જશે, રેસે જે મયા આંકડાનો થોર, રેસે જે મયા આંકડાનો થોર. હેતે હરિનો હેતે હરિનો મરણ મોટે
कई कराना ने कई करा कई कराना ने कई करा ए मिली हल्या रे संसार छोड़ी हल्या रे संसार ए ते हरी नुर आपने ए ते हरी नुर तो काले जाबू जीव ने ये अंत काले जाबू जीव ने ये हरे पुण्य अने पाप रे से पुण्य अने पाप ये ते हरि नो दास आपने ये ते हरि नो दास मरनाराने तमे सोरो मरनाराने तमे सोरो रोनार नथी रे ना रोनार नथी रे हे ते हरि नो आपने ते हरि नो
આજનો દિન રળિયામણો. કેમ એમ કીધું છે? આજનો દીજ આનંદનો. એની પાછળ મહાપુરુષનું કારણ છે. એમ કે છે કે આજે જ બસ માળી વીણે રૂડા ફૂલડા કલીઓ કરે વિચાર. ખીલેલું ફૂલ હોય ને માળી તોડે, પાસે કલી હોય ને વિચાર કરે, ઓહો કાલે આપણે ખીલશું, કાલે આપણને તોડી લે, કાલે આપણો વારો છે. હીરા ભગત કહે છે આજે સમય મળ્યો છે, આજનો દિવસ છે, એ જ આપણે માટે આનંદ. આજે મારો દીકરો ગયો તો કાલે મારો પણ વારો છે, એવું ધીરા ભગતે વિચાર કર્યો. માટે હેતે હરિનો રસ પીજી. ધીરા ભગતે વિચાર કર્યો, આજનો દી આનંદનો, કાલે તો આપણે શિર ઘાત. આ ઘાત આપણી માથે છે. જાડેજાને એક જ વસ્તુ સમજાણી હતી. સતી તોરલે કીધું કે જેસલજી હવે 54 વર્ષના થયા છો, અડધા ગઢા થયા છો, હવે પાછા વળો. કરી લ્યો ભલાયું થોડા જીવણા. કરું મારા દલડાની વાત જાડેજા, કરું મારા રુદિયાની વાત. કરી લ્યો ભલાયું થોડા જીવણા. હવે કાક એવું સારું કામ કરી જાવ એકાદું આખી જિંદગી. પછી જાડેજાને ખબર પડી કે ઓહો અટાણ લગી હું કુમાર્ગે હાલ્યો છું, કુવાટે હાલ્યો છું. પછી સતી જેમ કીધું ને એમ હાલ્યા તો 12 વર્ષમાં અત્યારે આપણે મસ્તક ઝુકાવવું પડે. ત્યાં પીર તરીકે જગત માને છે જેસલજીને. જાગે ત્યાંથી હવાર વાલા, ઉઠે ત્યાંથી હવાર, જ્યાંથી વળે ત્યાંથી. આમાં તો એવા દાખલા પીડ્યા છે. કોઈ તો છેલ્લે વીડ્યા, છેલ્લે અજામેલ હતા ને, અજામેલી તો છેલ્લે ઠેઠ ઈ વળી દીકરાના નામથી તરી ગયા. બોલો, નારાયણની તો ખબર નથી કે નારાયણ વિષ્ણુ નારાયણ કહેવાય. એનો દીકરાનું નામ નારાયણ હતું, એના નામે તરી ગયા. રાડ નીકળી ગઈ, જમને જોઈ ગયા તો રાડ ફાટી ગઈ. નારાયણ 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 તા તો યમ ભગવાન વિષ્ણુના પાર્ષદો હામાં આવીને ઉભી ગયા. યમના દૂતો હામાં બધા, તમે શું લેવા આવ્યા અહીંયા? કારણ લેવા આવ્યા છે. આ જો નામ અમારા ભગવાનનું દેશ, તમારા ભગવાનનું નામ નથી લેતો. આર્તનાદ નીકળી ગયો અંદરથી, નારાયણ દોડજે, નારાયણ દોડજે. દીકરાને બોલાવતા હતા, દીકરામાંથી સાચો નાદ નીકળી ગયો. કોઈ વેળાનું દાન, કોઈ વેળાનું નામ, કોઈ વેળાનું ભજન, એ થઈ જાય છે. એટલે બસ આજનો દીજ આનંદ. આજે ભેગા છે, કાલે મળીએ ન મળીએ અને કોઈ ગેરંટી નહીં હો. 5 રૂપિયાની ઇન્ડિપેન્ડન્ટ સિહોરમાં લેવા જજો, ગેરંટી દે. સાયની રેલાય ને આમ નહીં થાય ને ઘણું થાય. આ કંપની આવી છે, આ કંપનીની કાંઈ ગેરંટી ખરી? અટાણે ભેગા હોય ને કાલ ભેગા ન હોય તો. એટલે સંતો ક્યાંથી બીવે છે? મહાપુરુષો, આ મહાપુરુષો જે બેઠા ને ક્યાંથી બીવે છે ખબર? લાખા ફુલાણીની વાત છે. કોલી 24 કલાકને લાખા ફુલાણી કીધું 24 કલાકમાં શું થાય કઈ ખબર નહીં. તે રાણી પાસે બેઠા હતા, કીધું તમે તો 24 કલાકની વાત કરો, 12 કલાકમાં હોતા ખબર ન પડે. તે દીકરી પાસે બેઠી હતી, ધેડીને કીધું બાપુ હું તો દીકરી કહેવા, મારે ન બોલાય. પણ આંખનું પટકડું આમ લાગે કે ન લાગે પાછું એ કઈ ખબર ન પડે બાપુ. તો એક દાસી પાસે ઊભી હતી, બાપુ આપ તો બધા મહાન છો, રાજન છો, માં છે, રાણી માં છે, તમારી દીકરી છે, મારે ન બોલાય પણ તમે રજા દેતા તો એક શબ્દ બોલું. તે લાખા ફુલાણી કીધું બોલ બેટા. કીધું બાપુ આ શ્વાસો બહાર નીકળે ને પાછો વળે કે ન વળે. સંતો મહાપુરુષો ન્યાથી બીવે છે. એ શ્વાસાને ખાલી નથી જવા દેતા, એમાં ભજન કરી લે છે. શ્વાસો બહાર નીકળ્યો ને પાછો વળ્યો કે ન વળ્યો એમને સીતારામ. આ સંતો જ્ઞાની પુરુષો ભક્તોજનો ન્યાથી બી જાય છે. કે કોઈ શ્વાસો માં ગંગા સતી કીધું ને 21,600 ને કાળ ખાય. નામ વિનાના, ભજન વિનાના, સેવા વિનાના, સુમિરણ વિનાના, આદિ વ્યાધિમાં જેટલા શ્વાસા જાય ને એને તો કાળના મુખમાં જાય છે. આ સંતો કોઈ શ્વાસો ખાલી જવા દે છે? હાલતા ચાલતા બેહતા ઉઠતા હરિનામ, ગુરુનામ, માં જગદંબાને યાદ કરતા હોય. જે તમારા ઈષ્ટ હોય એને તમે યાદ કરો. આજનો દિન રળિયામણો, કાલે આપણે શિરઘાત. એ કાલે આપણા શિરઘાત. હેતે હરિનો આપણે, હેતે હરિનો
સુખને